વાલા મિત્રો, ઈશ્વર આપણી નાનામાં નાની બાબતોની કાળજી લે છે. શું આપણે ઈશ્વરની નાનામાં નાની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ? શું તમારા જીવનમાં તમે ઈશ્વરની ઈચ્છા પૂરી કરો છો? आज सवारे साध सुनी तू महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. મિત્રો, આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા જીવનમાં દરરોજ ઘણી બધી બાબતો આવે છે જેના માટે આપણે નક્કી કરવું પડે છે કે તે કરવી કે ન કરવી, તે આજે કરવું કે કાલે કરવું. ઈશ્વરના વચનો સાંભળવા અથવા ન સાંભળવા તે પણ આપણા પર નિર્ભર કરતું હોય છે. આ કાર્યક્રમ આપણા જીવનની વિવિધ બાબતો અંગે યોગ્ય નિર્ણય લેવા માટે આપણને માર્ગદર્શન આપે છે, જેનાથી આપણને આંતરિક અને આત્મિક બળ પ્રાપ્ત થાય છે. આપણી પાસે બે પ્રકારના મનુષ્યોનું જીવન છે, એક ભૌતિક કે શારીરિક જીવન અને બીજું આત્મિક જીવન. સામાન્ય રીતે આપણે શારીરિક જીવનની ચિંતા વધારે કરીએ છીએ, ખરું ને મિત્રો? અને આત્મિક જીવનની ચિંતા કરવાનું ભૂલી જઈએ છીએ. આ સાચી વાત છે ને? સ્તવન કાર્યક્રમ આપણને આત્મિક જીવનમાં આગળ વધવા માટે મદદ કરે છે, જેથી કરીને આપણે એક સંતુલિત જીવન જીવી શકીએ. આજે આપણે બીજા રાજાના પુસ્તકમાંથી 6 અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. તેમાં એક રસપ્રદ ઘટનાની નોંધ છે. મિત્રો, આ અધ્યાય સૌથી વધુ જાણીતો છે કારણ કે તેમાં ઈશ્વરે ગભરાયેલા સેવક એલીસાને ચમત્કારિક રીતે બતાવ્યું કે દૂતોની સેના દુશ્મનની સેનાથી તેનું રક્ષણ કરી રહી છે. તો ચાલો દર્શકો, આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. સ્તવન કાર્યક્રમમાં તમે જાણો છો એમ મિત્ર, આ દિવસોમાં આપણે રાજાઓના બીજા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. રાજાઓનું બીજું પુસ્તક 6 અધ્યાય. હવે આ 6 અધ્યાયમાં આપણને મિત્ર તરતી કુહાડી અને દોથાનના ખતરા વિશે જોવા મળશે. આ 6 અધ્યાયમાં એલીશા પ્રબોધકને 2 રોમાંચક અનુભવો થાય છે. એલીશા એક પ્રખર પ્રબોધક હતો, જો કે તે એલિયા પ્રબોધકથી જુદા પ્રકારનો હતો. આપણે જાણીએ છીએ તેમ એલિયા પ્રબોધકનું સેવા ક્ષેત્ર જાહેર હતું, જ્યારે એલીશા પ્રબોધકનું સેવા કાર્ય ખાનગી હતું. એલિયા પ્રબોધક પ્રદર્શનીય હતો, એણે આકાશમાંથી અગ્નિ અને પાણી વરસાવ્યા હતા. એલીશા પ્રબોધક શાંત પ્રકૃતિનો હતો. બંને પ્રબોધકો ઈશ્વરના સમયમાં ઈશ્વરના માણસો હતા. વારું, આપણું ધ્યાન હવે એલીશા પ્રબોધક ઉપર આપણે કેન્દ્રિત કરીએ. 6 અધ્યાય, પહેલી કલમ જોઈએ. પ્રબોધકોના પુત્રોએ એલીશાને કહ્યું કે હવે જો જે જગામાં અમે તારી આગળ રહીએ છીએ તે અમને સાંકડી પડે છે. આ કલમ એલીશા પ્રબોધકની લોકપ્રિયતા બતાવે છે મિત્ર. આ એલીશા પ્રબોધકોના પુત્રોને ઈશ્વરના વચનો શીખવતો હતો. એમની પાઠશાળા મોટી થતી ગઈ અને એમને મોટી જગ્યાની જરૂર પડી. હવે જુઓ આ લોકો શું કરે છે. પાઠશાળાને વિસ્તારવા માટે એમણે શું કહ્યું? બીજી કલમ, કૃપા કરીને અમને યર્દન આગળ જવા દઈને ત્યાંથી આમ દરેક જણને એક ભારોટિયા લેવા દે ને ત્યાં અમારે માટે રહેવાની જગ્યા કરવા દે. તેણે ઉત્તર આપ્યો કે જાઓ.
વિદ્યાર્થીઓએ એમની જાતે જ મિત્ર પાઠશાળાનું બાંધકામ કર્યું. આજના જમાનામાં આ બાબત અસામાન્ય ગણાય. એલીશાએ પોતાના વિદ્યાર્થીઓને આ કામ માટે પ્રોત્સાહન આપ્યું. 3જી કલમ શું કહે છે? અને કોઈ એકે કહ્યું, કૃપા કરીને રાજી થઈને આ તારા દાસો સાથે ચાલ. તેણે ઉત્તર આપ્યો કે હું આવીશ. આ કલમ તાજગી આપનાર અને રોમાંચક છે મિત્ર. આ કલમ એલીશાનું ઉત્કૃષ્ટ ચિત્ર અને ઉત્કૃષ્ટ ચરિત્ર દર્શાવે છે. એ બતાવે છે કે એલીશા એના વિદ્યાર્થીઓમાં લોકપ્રિય હતો. 4થી કલમ જુઓ. પછી તે તેઓની સાથે ગયો. તેઓએ યર્દન પહોંચીને લાકડા કાપવા માંડ્યા. હવે એક નાનકડી મુશ્કેલી ઊભી થાય છે. 5મી કલમ જુઓ. પણ એક જણ ભારોટીઓ કાપતો હતો, તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ. તેણે બૂમ પાડીને કહ્યું કે હે મારા ગુરુજી, અફસોસ, કેમ કે એ તો માગી આણેલી હતી. આ કલમ પ્રગટ કરે છે મિત્ર કે આપણા જીવનની નાની નાની વાતોમાં પણ ઈશ્વર આપણી કાળજી રાખવા માંગે છે. પ્રેષિત પાઉલે ફિલિપી શહેરના લોકોને કહ્યું હતું કે દરેક બાબત માટે પ્રાર્થના કરો. દરેક બાબત માટે પ્રાર્થનામાંથી કોઈ પણ બાબતને બાકાત રાખવી નહીં. હવે લોખંડની એક કુહાડી ખોવાઈ જાય એ બાબત આપણને બહુ નજીવી લાગે, પરંતુ આ ગરીબ વિદ્યાર્થી માટે એ કોઈ નજીવી બાબત નહોતી. હકીકતમાં તો એ એક બહુ જ મોટી બાબત હતી. એ દિવસોમાં કોઈ પણ પ્રકારનું લોખંડનું ઓજાર કે હથિયાર ભાગ્યે જ ઉપલબ્ધ હતું. તમે શમુએલનું પુસ્તક જુઓ, પહેલું પુસ્તક બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના 13મા અધ્યાયની 22મી કલમ જુઓ તો લખ્યું છે ત્યાં, તેથી લડાઈને દિવસે એમ થયું કે જે સર્વ લોક શાઉલ તથા યોનાથનની સાથે હતા તેઓના હાથમાં તરવાર કે ભાલો કંઈ દેખાતું નહોતું, પણ શાઉલ તથા તેના દીકરા યોનાથનના હાથમાં હતું. આખા લશ્કર માટે માત્ર 2 જ તલવારો. જરા વિચાર કરો. અને એટલે લોખંડની એક કુહાડી આ ગરીબ વિદ્યાર્થી માટે અત્યંત કિંમતી હતી. વળી પાછો એ ઉછીની માગી લાવ્યો હતો ને. હવે આ છોકરો ગભરાઈ ગયો છે. એ પેલી કુહાડી એના માલિકને કેવી રીતે પાછી આપી શકશે? એ જાણતો નથી કે હવે શું કરવું. હવે એલીશાની કાળજી તમે જુઓ મિત્ર. એલીશા પૂછે છે કે તારી કુહાડી ક્યાં પડી છે? યુવાન વિદ્યાર્થીને બરાબર ખબર છે કે કુહાડી ક્યાં પડી છે. હવે જુઓ શું બને છે. 6ઠ્ઠી કલમ. ત્યારે ઈશ્વર ભક્તે પૂછ્યું કે તે ક્યાં પડી છે, અને તેણે તેને તે જગ્યા બતાવી. પછી તેણે એક લાકડું કાપીને ત્યાં પાણીમાં નાખ્યું, એટલે તે લોઢું તરી આવ્યું. કેટલો અદ્ભુત ચમત્કાર! તમે જુઓ, પાણી પર તરતા લોખંડનો ચમત્કાર. અને આ ચમત્કાર તો મિત્ર ભૌતિક વિજ્ઞાનના બધા જ નિયમોની વિરુદ્ધનો હતો. યર્દન નદીના તળિયેથી પાણીની સપાટી પર એક બૂચની જેમ તરતી હાથા વગરની લોખંડની કુહાડી. કાદવ કીચડથી ભરપૂર યર્દન નદીના તળિયેથી આ કુહાડી પાણીની સપાટી ઉપર આવી ગઈ. એનું પુનરુત્થાન થયું અને તેના માલિકને એ પાછી મળી. એના હાથા પર ફરીથી એ સ્થાપિત કરવામાં આવી. ફરીથી તે ઉપયોગી બની કામ કરતી થઈ ગઈ. પણ આ ઘટનામાં મિત્ર આપણા માટે એક મહાન સંદેશ સમાયેલો છે. મનુષ્ય આજે એ લોખંડની કુહાડી જેવો છે. એ હાથામાંથી છૂટો પડી ગયેલો છે. એ પડી ગયો છે, પાપમાં પતિત થયેલો છે. એ તદ્દન નિસહાય છે. અને એટલે મનુષ્યને બચાવવા ઈશ્વરે એક લાકડું કાપ્યું. આ લાકડું ઈશ્વરે મૃત્યુના પાણીમાં નાખ્યું. અને આ લાકડું તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ક્રૂસ છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી નીચે ઉતરીને એ ક્રૂસ ઉપર ચડાઈ ગયા અને મારા તથા તમારા માટે મૃત્યુના પાણીમાં તળિયે સુધી ગયા. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ મિત્ર તો પીતરે લખેલો પહેલો પત્ર છે. એના 2 અધ્યાયની 24મી કલમમાં લખ્યું છે. પીતરે લખેલો પહેલો પત્ર 2 અધ્યાય 24મી કલમ. ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપ વિશે મરણ પામીએ અને ઈશ્વરની સાથે સીધા સંબંધનું જીવન ગાળીએ. જોયું તમે? આજે મિત્ર માનવી પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે મૃત્યુ અને ઈશ્વરના ન્યાય ચુકાદાના પાણીમાંથી બહાર આવી શકે છે. પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્ત થઈ શકે છે. અને ફરીથી તે તેના માટેની ઈશ્વરની યોજના અને હેતુરૂપી હાથા ઉપર સ્થાપિત થઈ શકે છે અને ઈશ્વરના કાર્યક્રમમાં પુનઃ સ્થાપિત થઈ શકે છે. બાઇબલમાં તમે નવા કરારના વિભાગમાં જુઓ તો ફિલિપી લોકોને લખેલો પત્ર છે. ફિલિપી લોકોને લખેલા પત્રના 4થા અધ્યાયની 13મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે, તેથી હું સગળું કરી શકું છું. અને એ પછી તમે ફિલિપી લોકોને લખેલા પત્રના 3જા અધ્યાયની 13મી અને 14મી કલમ જુઓ તો ત્યાં કહેવામાં આવ્યું છે કે જો કે ભાઈઓ, પ્રેષિત પાઉલા પ્રમાણે કહે છે, જો કે ભાઈઓ હું પહોંચી ગયો છું એમ હું માનતો નથી. એક બાબત હું કરું છું, જે મારી પાછળ છે તેને હું ભૂલી જાઉં છું, અને જે આગળ છે તે તરફ પહોંચવાને હું મારાથી બનતું બધું જ કરું છું. તેથી હું નિશાન તરફ સીધો જ દોડું છું, એ માટે કે મને ઇનામ મળે. એ ઇનામ તો ઈસુ ખ્રિસ્તની મારફતે ઉપરના જીવનને માટે ઈશ્વરનું આમંત્રણ છે. માનવીએ હેતુવિહીન
અને નકામું નિરર્થક દિશાવિહીન જીવન જીવવાની જરૂર નથી. જીવનમાં કોઈ હેતુ ના હોય એના કારણે હજારો લોકો આત્મહત્યા કરે છે મિત્ર. દુનિયામાં વર્તમાનપત્રોમાં દરરોજ 1 કે 2 વ્યક્તિઓની આત્મહત્યાના સમાચારો આવે જ છે અને એના કારણમાં એવું જાણવા મળે છે કે જીવવાનો કોઈ અર્થ નથી. હા મિત્ર, આપણે જ્યાં સુધી પેલી લોખંડની કુવાડીની જેમ કાદવ કીચડથી ભરપૂર યર્દન નદીમાં ડૂબેલા રહીએ છીએ ત્યાં સુધી અલબત્ત જીવવાનો કોઈ જ અર્થ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને તેમના ક્રૂસ દ્વારા એમાંથી બહાર ઊંચકી લે અને તેમની યોજના અને હેતુમાં પાછા સ્થાપિત કરે ત્યારે જ મિત્ર, ત્યારે જ આપણું જીવન અર્થસભર બને છે. બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક છે જૂના કરારના વિભાગમાં એના 40મા અધ્યાયની 2જી કલમ તમે જુઓ તો લખ્યું છે કે ઈશ્વરે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો છે. ઈશ્વરે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા. એક યુવાને એક વખત મને કહ્યું હતું, મિત્ર, મારું જીવન સાવ બેકાર થઈ ગયું છે. મેં તેને કહ્યું, અરે તારા જીવનની તો હજી શરૂઆત પણ થઈ નથી અને તું એમ કહે છે કે તારું જીવન બેકાર થઈ ગયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા બાદ જ મિત્ર સાચા જીવનની શરૂઆત થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 10મી કલમમાં નવા કરારમાં કહ્યું છે કે તમને જીવન મળે, ભરપૂર જીવન મળે, એટલા માટે હું આવ્યો છું. વારું આપણે રાજાઓના બીજા પુસ્તકમાં પાછા ફરીએ 6ઠો અધ્યાય 7મી કલમ જોઈએ. તેણે કહ્યું કે તે ઊંચકી લે, એટલે તેણે પોતાનો હાથ લંબાવીને તે લઈ લીધું. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા વતી આપણા પાપોનો દંડ ભરપાઈ કર્યો હોવાથી તેમણે આપણા માટે સિદ્ધ કરેલો ઉદ્ધાર આપણે માત્ર વિશ્વાસરૂપી હાથ લાંબો કરીને એ પ્રાપ્ત કરી લેવાની જરૂર હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપણા પાપોરૂપી મૃત્યુજનક પાણીમાંથી બહાર ખેંચી શકે એ માટે એ મૃત્યુમાંથી સજીવન થયા છે. આપણે જે પરિસ્થિતિમાં હોઈએ એ પરિસ્થિતિમાંથી વિશ્વાસરૂપી આપણો હાથ લંબાવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી આપણો ઉદ્ધાર આપણે પ્રાપ્ત કરી લેવાની જરૂર છે મિત્ર. સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. ખેર, આપણે આગળ વધીએ. રાજાઓના બીજા પુસ્તકમાં 6ઠ્ઠા અધ્યાયમાં એની 8 થી 11 કલમ હવે જોઈએ. હવે અરામના રાજાએ ઇઝરાયેલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું કે મારી છાવણી ફલાણી જગ્યાએ થશે. અને ઈશ્વર ભક્તે ઇઝરાયેલના રાજા પાસે માણસ મોકલીને કહ્યું કે ખબરદાર, ફલાણી જગ્યાએ થઈને જતો ના, કેમ કે ત્યાં અરામીઓ આવવાના છે. અને જે ઠેકાણા વિશે ઈશ્વર ભક્તે ઇઝરાયેલના રાજાને કહાવીને તેને ચેતવણી આપી હતી ત્યાં માણસ મોકલીને તે બચવા પામ્યો. 1-2 વાર જ બચવા પામ્યો એમ નહીં. પછી શું કહે છે 11મી કલમમાં, અરામના રાજાનું મન તે વાતને લીધે બહુ જ ગભરાયું અને તેણે પોતાના ચાકરોને બોલાવીને તેને પૂછ્યું કે આપણામાંથી ઇઝરાયેલના રાજાના પક્ષનો કોણ છે એ તમે મને નહીં બતાવો? હા, અરામનો રાજા ત્રાસી ગયો હતો, કારણ કે તે જે કંઈ યોજના બનાવતો હતો કે જ્યાં કંઈ એ જતો હતો એની ઇઝરાયેલના રાજાને ખબર પડી જતી હતી અને એ માનવા લાગ્યો કે તેની છાવણીમાંથી જ એના ઉપર જાસૂસી કરનાર કોઈ માણસો છે. એણે પોતાના લશ્કરના અધિકારીઓને ભેગા કરીને દેશદ્રોહીને શોધી કાઢવાનો પ્રયત્ન કર્યો. તમારામાંનો કોણ ઇઝરાયેલના રાજાનો માણસ છે? હકીકતમાં તો કોઈ નહોતો.
એ બધા તો એને જ વફાદાર હતા. 12મી કલમ જુઓ. 12મી કલમ. તેના ચાકરોમાંના એકે કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, એમ નથી, પણ જે વચનો તું તારા શયન ગૃહમાં બોલે છે તે ઇઝરાયેલમાંનો પ્રબોધક એલીશા ઇઝરાયેલના રાજાને કહી દે છે. જોયું તમે? એલીશા પ્રબોધકે અરામના રાજાના શયન ગૃહમાં પણ જાણે કે ફરીથી દૂરથી સાંભળી શકાય એવા છુપા યંત્રો ગોઠવ્યા હતા. અને અરામનો રાજા જે કંઈ કહેતો એ સાંભળી જતો હતો. અરે આ યંત્રો બીજું કશું નહીં પણ ઈશ્વર એલીશા પ્રબોધકને બધું જણાવી દેતા હતા. અને એટલે અરામના રાજાએ એલીશા પ્રબોધકનો નાશ કરી નાખવાનો નિર્ણય કર્યો. પ્રથમ તેણે એલીશા પ્રબોધકના રહેવાનું સ્થળ શોધવા જાસૂસો મોકલ્યા અને તેમણે શોધી કાઢ્યું કે એલીશા દોથાનમાં રહેતો હતો. હવે દોથાન યરુશાલેમ શહેરથી ઉત્તરમાં 60 માઇલના અંતરે આવેલું સ્થળ હતું. દોથાનનો અર્થ થાય 2 કૂવા. ત્યાં સારો ઘાસચારો હતો. હવે આ સમયે દોથાન એલીશા પ્રબોધકનું મુખ્ય મથક હતું. અરામના રાજાએ ત્યાં પોતાનું સમગ્ર સૈન્ય મોકલ્યું અને તેના સૈન્યએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. એલીશા પ્રબોધકનો ચાકર બહાર ગયો અને એણે જોયું તો એ લોકો અરામના લશ્કરથી ચારે બાજુથી ઘેરાઈ ગયા હતા. અને આ જોઈને એ ગભરાઈ ગયો. પાછા ફરીને તેણે એલીશા પ્રબોધકને કહ્યું, અરે મારા માલિક, આપણે હવે શું કરીશું? આખું નગર ચારે તરફથી ઘેરાઈ ગયા છીએ. આપણી હાલત ખરાબ થઈ ગઈ છે. આપણું હવે આવી બન્યું. અને આ સાંભળીને એલીશા પ્રબોધકે પોતાના ચાકરને શું કહ્યું જુઓ 16મી કલમ. તેણે ઉત્તર આપ્યો કે બીતો નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેવો છે તેઓના કરતા વિશેષ છે. એલીશાની આ વાત અવાસ્તવિક લાગે, કારણ કે બહાર તો અરામ દેશનું મહા મોટું લશ્કર ભરડો નાખીને બેઠું છે અને એલીશા તો પોતાના ચાકર સાથે સાવ એકલો છે. પાછો આ ચાકર તો મૃત્યુની બીકથી થરથર કાંપે છે. અને એટલે તમે જુઓ એલીશા પ્રાર્થના કરે છે 17મી કલમ. પછી એલીશાએ પ્રાર્થના કરી કે હે યહોવા, કૃપા કરીને તેની આંખો ઉઘાડ કે એ જુએ. ત્યારે યહોવાએ તે જુવાનની આંખો ઉઘાડી અને તેણે જોયું તો જુઓ, એલીશાની આસપાસ અગ્નિ ઘોડાઓથી તથા અગ્નિ રથોથી પર્વત ભરાઈ ગયો હતો. એલીશાની પ્રાર્થના કેટલી બધી નોંધપાત્ર છે. 18મી કલમ જુઓ. અને તે દુશ્મનો તેની પાસે આવ્યા ત્યારે એલીશાએ યહોવાની પ્રાર્થના કરી કે કૃપા કરીને આ લોકોને આંધળા કરી નાખ. અને તેણે એલીશાના કહેવા પ્રમાણે તેમને આંધળા કરી નાખ્યા. એલીશાએ બહુ જ અસામાન્ય બાબત કરી. એણે ઈશ્વરને પ્રાર્થના કરી કે ઈશ્વર અરામના સૈન્યના જવાનોને અંધ બનાવી દે. અને ઈશ્વરે એ પ્રમાણે કર્યું. એ પછી એલીશા અરામના આખા લશ્કરને સમરૂનમાં દોરી ગયો અને તેમને કહ્યું કે તે તેઓને એલીશા પાસે દોરી જતો હતો. સમરૂન પહોંચ્યા બાદ એલીશાએ અરામના આખા લશ્કરને સમરૂનના રાજાને હવાલે કરી દીધું. સમરૂનનો રાજા દુશ્મન લશ્કરની કતલ કરવા માંગતો હતો, પરંતુ એલીશાએ એને કહ્યું કે એવું કરીશ નહીં. એ લોકોને જમાડીને એમના ઘેર રવાના કર. 23મી કલમ જુઓ. અને તેણે તેમને સારું મોટું ખાણું તૈયાર કર્યું. તેઓ ખાઈ પી રહ્યા ત્યારે તેણે તેઓને વિદાય કર્યા અને તેઓ પોતાના ધણીને પાસે પાછા ગયા. ત્યાર પછી અરામના ધાડા ઇઝરાયેલ દેશમાં આવ્યા નહીં. એલીશા પ્રબોધક દ્વારા ઇઝરાયેલના ઈશ્વરની શક્તિ અને ભલાઈ પ્રદર્શિત થયા. એનાથી અરામનો રાજા ચોક્કસ હલબલી ગયો હશે. એણે ઇઝરાયેલ સામેનું યુદ્ધ હવે પડતું મૂક્યું. 24 અને 25 કલમો જુઓ. ત્યાર પછી એમ થયું કે અરામના રાજા બેન હદાદે પોતાનું સઘળું સૈન્ય એકત્ર કર્યું ને ચડી આવીને સમરૂનને ઘેરો ગાલ્યો. સમરૂનમાં ભારે દુકાળ પડ્યો. અને જુઓ, ગધેડાની મુંડી રૂપાના 80 શેકેલે અને માપ કબૂતરની અઘાર રૂપાના 5 શેકેલે વેચાવા લાગી. ત્યાં સુધી તેઓ તેને ઘેરો ઘાલી રહ્યા. બેન હદાદ એ અરામના રાજાઓનું શીર્ષક છે મિત્ર. આ બેન હદાદ એક નવો રાજા છે. દેશમાં દુકાળ બહુ જ કપરો હતો અને જીવતા રહેવા માટે ગધેડાનું મસ્તક અકલ્પ્ય એવી મોટી કિંમતે મળતું હતું. હવે આ પછીની કલમો મિત્ર બહુ જ વણકલ્પી ખતરનાક હકીકત પ્રદર્શિત કરે છે કે લોકો જીવતા રહેવા માટે પોતાના જ બાળકોને રાંધીને ખાતા હતા, કારણ કે ખોરાક માટે એક દાણો પણ પડ્યો નહોતો. 31મી કલમ જુઓ. પછી તેણે કહ્યું કે જો સાફાટના દીકરા એલીશાનું માથું તેના ધડ પર આજે રહે તો યહોવા મને એવું ને એ કરતાં પણ વધારે વિતાડો. સમજી શકાતું નથી કે આવી કપરી પરિસ્થિતિ માટે રાજા શા માટે એલીશા પ્રબોધકને જવાબદાર માનતો હતો.
કદાચ રાજા એવું માનતો હતો કે જનતાને ચમત્કારિક રીતે ખોરાક પૂરો પાડવાની શક્તિ એલિશામાં છે, પણ તે એવું કરતો નથી, તેથી તેને ફાંસીના માચડે લટકાવી દેવો જોઈએ. હવે આ ઘટના અસ્ખલિત રીતે મિત્ર આ પછીના અધ્યાયમાં ચાલુ રહે છે, જે આપણે ફરી મળીએ ત્યારે જોવાના છીએ. પરંતુ આજે કેટલી બધી અદ્ભુત એવી વાત રાજાઓના બીજા પુસ્તકના 6 અધ્યાયમાં આપણને જોવા મળે. સૌથી પ્રથમ તો એક અદ્ભુત એવો ચમત્કાર, વિજ્ઞાનના બધા જ નિયમો વિરુદ્ધનો ચમત્કાર. લોખંડની એક કુહાડી, જેનો લાકડાનો હાથો એ કુહાડીથી છૂટો પડી ગયો, એ લોખંડની કુહાડી પાણીમાં જઈને પડી છે. યર્દન નદીના પાણીમાં, જ્યાં કાદવ અને કિચડ છે, ખૂંપી ગઈ છે અંદર. અને એ કુહાડીને અદ્ભુત રીતે, ચમત્કારિક રીતે એલિશા પ્રબોધક પાણી ઉપર એક બૂચની જેમ તરતી કરી દે છે. અને એમાંથી મિત્ર આપણને જાણવા મળ્યું કે આપણે પણ મિત્ર આપણા પાપોને કારણે પાપરૂપી, મરણરૂપી પાણીની અંદર સાવ નીચે સુધી, તળિયે સુધી જઈને બેઠા છે. એલિશા પ્રબોધકે પછી એક લાકડું પાણી ઉપર નાખ્યું અને પેલી કુહાડી પાણી ઉપર તરી આવી. અને એમાંથી આપણે એ પણ જોયું મિત્ર કે ઈશ્વરે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાકડાના ક્રુસ ઉપર બલિદાન કરી દીધા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ અને મૃત્યુના પાણીમાં છેક આપણે માટે નીચે સુધી ઉતરી ગયા. ત્રીજે દિવસે એ સજીવન થયા અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી આપણને આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર મળે છે. અને આપણે એ મરણરૂપી પાણીમાંથી બહાર જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના ભરપૂર અનંત જીવનમાં પ્રવેશ કરી શકીએ છીએ. અદ્ભુત એવી વાતો આજે ઈશ્વરે એમના પવિત્ર વચનોમાંથી આપણને બતાવી છે. હું માનું છું મિત્ર કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઉદ્ધાર પ્રાપ્ત કર્યો છે, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી. અને જો હજી એ પ્રમાણે તમે કર્યું નથી મિત્ર, તો ઈશ્વર આજે તમને એ તક આપવા માંગે છે. આજે જ અને અત્યારે જ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને એમને શરણે આવો. તમારા દુષ્કર્મોના બંધનમાંથી મુક્ત થઈને ઈસુ ખ્રિસ્ત પાસેથી અનંત જીવન પ્રાપ્ત કરો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા મિત્રો, આજના અભ્યાસમાંથી આપણે શું શીખ્યા તે જોઈએ. પ્રથમ તો આત્મિક યુદ્ધમાં સફળ થવા માટે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરો. એલિશા અન્ય પ્રબોધકોને ઈશ્વરના વચનો શીખવે છે. એલિશાના સેવા કાર્યના વિકાસને કારણે પ્રબોધકોના રહેઠાણો સાંકડા પડવા લાગ્યા. એલિશા પ્રબોધકની જેમ આપણે ઈશ્વરની વાતોને જાહેર કરીને પ્રભુ ઈસુના મહાન આદેશનો અમલ કરીએ. બીજું, આત્મિક યુદ્ધમાં સફળ થવા માટે ઈશ્વર પર વિશ્વાસ કરો. એલિશા ચમત્કારિક રીતે પ્રબોધકની ખોવાયેલી કુહાડીને પાણી પર તરતી બતાવે છે. આ નાનો ચમત્કાર જણાવે છે કે ઈશ્વર દરેક વ્યક્તિની નાનામાં નાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. ઈશ્વરની આગળ કોઈ સમસ્યા મોટી કે નાની હોતી નથી. ત્રીજી બાબત, આત્મિક યુદ્ધમાં સફળ થવા માટે શૈતાનના હુમલાઓથી સાવધ રહો. અરામના રાજાએ એલિશાને પકડવાનું કાવતરું ઘડ્યું અને તેમની સેના મોકલીને તેનો બદલો લેવાનો પ્રયાસ કર્યો. જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ ત્યારે શૈતાનના હુમલાઓથી સાવધ રહીએ. શૈતાન ગર્જના કરતા સિંહની જેમ વર્તે છે અને જેઓ ઈશ્વરની ઈચ્છા પૂરી કરે છે તેઓનો નાશ કરવા માગે છે. ચોથું, આત્મિક યુદ્ધમાં સફળ થવા માટે ઈશ્વરના રક્ષણમાં વિશ્વાસ રાખો. દૂતોની સેના અલૌકિક રીતે એલિશા અને તેના ચાકરનું રક્ષણ કરે છે. જ્યારે આપણે ઈશ્વરની સેવા કરીએ છીએ ત્યારે ઈશ્વર અને તેમના દૂતો આપણું રક્ષણ કરે છે. પાંચમું, આત્મિક યુદ્ધમાં સફળ થવા માટે તમારા દુશ્મનોને પ્રેમ કરો. રાજા
દુશ્મન સૈનિકોને મારી નાખવા માંગતો હતો. એલીસાએ તેને કરુણા બતાવવા કહ્યું અને દયા બતાવ્યા પછી અરામી સૈનિકોએ ફરીથી હુમલો કર્યો નહીં. આધ્યાત્મિક યુદ્ધમાં સફળ થવા માટે ઈશ્વર પણ ઈચ્છે છે કે તમે તમારા દુશ્મનોને પ્રેમ કરો. વાલા દર્શક મિત્રો, વેર લેવાનું કામ માત્ર ઈશ્વરનું છે. છઠ્ઠું, લશ્કરી ઘેરાબંધી અને દુષ્કાળ એમ બંને હેઠળ સમૃદ્ધના લોકો નરભક્ષી બન્યા. ઈશ્વરે ચેતવણી આપી હતી કે વારંવાર ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરવાથી એક દિવસ દુકાળ અને નરભક્ષ તરફ દોરી જશે. છતાં પણ યહૂદીઓએ ઈશ્વરના નિયમોનો અનાદર કરવાનું ચાલુ જ રાખ્યું. પરિણામે યહૂદીઓએ લશ્કરી હુમલા અને દુકાળનો અનુભવ કરવો પડ્યો. ઈશ્વર જણાવે છે કે આપણે આત્મિક યુદ્ધમાં સફળ થવા માટે તેમના વચનોનું પાલન કરવું જોઈએ. સાતમું, રાજાએ સમરૂનમાં પડેલા દુકાળ અને લશ્કરી હુમલા માટે ઈશ્વર અને એલીસા પ્રબોધકને દોષિત ઠરાવ્યા. આત્મિક યુદ્ધમાં સફળ થવા માટે આપણે આપણા પાપોનો પસ્તાવો કરવો જોઈએ. મિત્રો, શું આજે આપણે આત્મિક યુદ્ધમાં સફળ થયા છીએ? આપણે પોતાની જાતને આ પ્રશ્ન પૂછીએ. ભાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ. ભાલા ઈશ્વર પિતા, અમે પૂરી નમ્રતા સાથે તમારા ચરણોમાં આવીએ છીએ અને અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. અમે પસ્તાવો કરીએ છીએ. તમે અમને પસ્તાવિક હૃદય આપો. વાલા દેવ, આજે અમારા કોઈ દર્શક મિત્ર બીમાર છે, તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, તો તમે તેઓને મદદ કરો અને એમની તકલીફોમાં તમારી કૃપા તમે પૂરી પાડો. અમે પવિત્ર દેવ તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને અમે તમારી કૃપા માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનો કાર્યક્રમ આપને ગમ્યો છે તો અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જુએ છે. તમે એમની સાથે પ્રાર્થના કરી શકો છો. આજનો આશીર્વાદ ઈશ્વર આપને આપે. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એલીશાએ. આજનો પ્રશ્ન છે પાણીમાં શું પડી ગયું? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.